માણસ બધું જ ભૂલી શકે, પણ સ્ત્રી અને પુરુષ કોઈ દિવસ ફરક કોઈ દિવસ ભૂલી નથી શકતો. આપણે આગળ જોઈ ગયા બીજા દિવસની કથામાં આપણે જોયું કે સુખદેવજીનું પ્રાગટ્ય થયું. પહેલા દિવસે જોયું સુખદેવજીનું પ્રાગટ્ય, સુખદેવજી જઈ રહ્યા છે અને એની પાછળ વ્યાસજી દોડે છે, હે સુક કરીને. રસ્તામાં એક સરોવર આવતું હતું, એની અંદર થોડી અપ્સરાઓ સ્નાન કરી રહી હતી. અપ્સરાઓએ જોયું કે સુખદેવજી જઈ રહ્યા છે તો એમણે એમનું નાવાનું ચાલુ રાખ્યું. પણ જેવી ખબર પડી કે પાછળ વ્યાસજી આવી રહ્યા છે એટલે તરત બધી અપ્સરાઓ ઊભી થઈને કપડાં લઈને પહેરવા લાગી. વ્યાસજીને આશ્ચર્ય થયું. વ્યાસજીએ પ્રશ્ન પૂછ્યો બધી અપ્સરાઓને કે તમને ખરાબ ન લાગે તો હું પૂછું કે બોલો. એ કે હમણાં મારો દીકરો ગયો, એ 16 વર્ષનો હતો, હે, અને છતાંય તમે નાવાનું ચાલુ રાખ્યું અને હું તો ઉંમરલાયક છું અને હું જ્યારે પાસ થઈ રહ્યો છું તો તમે બધાએ કેમ કપડાં પહેરી લીધા ફટાફટ? કે વ્યાસજી તમને ખરાબ ન લાગે તો તમને એક વાત કે શું છે? કે તમારો દીકરો ભલે 16 વર્ષનો હતો પણ એની આંખમાં અમને સ્ત્રી અને પુરુષનો ફરક ન દેખાણો. એની આંખની અંદર અમે જે નિર્દોષતા જોઈ એ તમારી આંખની અંદર નથી, એટલે અમે કપડાં પહેરી લીધા. એટલે જ્યાં સુધી સ્ત્રી અને પુરુષનો ફરક મનમાંથી ન નીકળે ત્યાં સુધી રાસ નહીં સમજાય. પચીસ વર્ષ 30 વર્ષ પહેલા આપણે આપણું જન્મભૂમિ, આપણે જ્યાં રહેતા હોય ત્યાંથી પહેલી જ વખત મુંબઈ આવ્યા સેટલ થવા માટે. જ્યાં તમે રહેતા હો, ગુજરાતમાં રહેતા હોય, राजस्थान में रहता हो, वृंदावन में रहते हैं, आप किधर भी रहते हैं, हाँ आज आप कन्या पक्ष में है, इसका आपका पक्ष लेना पड़ेगा थोड़ा बहुत. जहां से भी आप आए, वृंदावन से पहली बार बॉम्बे में आए हैं, तो तमारी बाजू में कोई भाई होय अथवा कोई बेन होय. હવે તમે જનરલી કે 8-10 કલાકનું તમારું ટ્રાવેલિંગ છે, ટ્રેનમાં તમે આવો તો તમે એની સાથે વાત કરો, બાજુમાં બેસો. હા, પુરુષો હોય તો ઓછી વાત કરે, બહેનો હોય તો વધારે વાત કરે, બધું પૂછી લે તમે ક્યાં રહ્યો છો, શું કરો છો, કેટલા ભાઈઓ છે, બધું પૂછી લે. પુરુષ હોય તો નામ પૂછી લે, બિઝનેસ પૂછી લે, હે કયા ક્લબના મેમ્બર છો, ક્યાં એક્સરસાઇઝ કરવા જાવ, બધું જેને પૂછી લે. એમ લાગે કે આ બહુ સારી ફ્રેન્ડશીપ થઈ ગઈ છે, એકબીજાના કાર્ડ લઈ અને છૂટા પડીએ બોરીવલી સ્ટેશન પર ઉતરીને. 10-15 વર્ષ પછી તમને વિચાર આવે, શાંતિથી બેઠા હો કે કેવો હું ગુજરાતમાંથી કે વૃંદાવનથી હું અહીંયા આવ્યો, પહેલી જ વખત જ્યારે અહીંયા આવ્યો મુંબઈમાં સેટલ થવા માટે, પછી તમને અચાનક યાદ આવે કે મારી સાથે ટ્રેનમાં એક વ્યક્તિ હતો. હવે એ વ્યક્તિનું તમે નામ ભૂલી ગયા, એનું કામ ભૂલી ગયા, ક્યાં રહે છે, એને શું વાત કરી, એ બધું જ તમે ભૂલી જશો, પણ એ નહીં ભૂલી શકો કે એ ભાઈ હતા કે બેન હતા. એવું બને કોઈ દિવસ કે આપણે ભૂલી જાય કે એ ભાઈ હતા કે બેન હતા, એ આપણને ખબર નથી, પણ તમે કોઈ દિવસ નહીં ભૂલી શકો કે સ્ત્રી હતો કે પુરુષ, કારણ કે આપણી અંદર દેહાત્ય ભાવ એટલો ડીપલી ભરેલો છે કે આપણે ભૂલી નથી શકતા. જો એ ભૂલાય તો રાસ સમજાય. અહીંયા રાસ કોણ રમી રહ્યું છે? અહીંયા રાસ સામાન્ય માણસ રાસ ન રમી શકે. કોણ રમી રહ્યું છે? ભગવાન. તો ભગવાન કોણ? ઈશ્વર કોણ? કોણ કહેશે? ઈશ્વર કોણ? ભગવાન કોને કહેવાય? તમે શું જોવો તો એમ કહો કે આ ભગવાન છે. ઈશ્વર એ ચોથા દિવસની કથામાં મેં તમને વાત કરી હતી. જે જૂના વિદ્યાર્થીઓ એને બધાને ખબર છે, નવા છે એને નહીં ખબર હોય કે એ ન ચેતયતે વિશ્વ વિશ્વ ચેતયતે ન યમા યો જાગૃતિ સહાનિસ્મિના નાયમ તમ વેદ વેદસ્ય. ઈશ્વર એ કે આખા જગતને શક્તિ આપે, પણ આપણે એને શક્તિ નથી આપી શકતા. એ પેલું લક્ષણ. ઈશ્વર એ છે યો જાગૃતિ સહાનિસ્મિના, આખું વિશ્વ સુઈ જાય ને જે જાગે એ ઈશ્વર. અને નાયમ તમ વેદ વેદસ્ય, ઈશ્વર બધાને ઓળખે છે પણ આપણે ઈશ્વરને નથી ઓળખી શકતા. એ ઈશ્વર, એ ભગવાન, એ ઈશ્વર રાસ રમી રહ્યા છે. અને ઈશ્વરની વ્યાખ્યા વિષ્ણુ પુરાણની અંદર બહુ સરસ કરી છે. કહે છે કે ઐશ્વર્યસ્ સમગ્રસ્ય ધર્મસ્વ યશસ્વ શ્રીએ જ્ઞાન વૈરાગ્ય ક્ષણા ભગ ઇતિરણા. ઈશ્વર કોને કહેવાય? કે એનામાં કયા લક્ષણો હોય છે?
કે જેની પાસે ટોટલ ઐશ્વર્ય છે. ઘણીવાર અમે આપણા દેશમાં તો ઠીક છે, બહારના દેશમાં અમે જાય ત્યારે ત્યાંના સિટીઝન હોય, ત્યાંના ધોળિયા હોય, એ બધા અમને પૂછે કે તમે શું કરો? અમે તો કે ભાઈ અમે ભાગવત કરીએ, આ બધું કરીએ. કે છે નહીં કે લોર્ડ કૃષ્ણની વાત કરવાની. તો એ કે તમે અમને ખબર કેવી રીતે પડે કે ભગવાન અહીંયા છે? મેં કીધું તમે જ્યાં જુઓ કે ટોટલ એક્ઝિબિશન હોય, સમજી લેવાનું ત્યાં અમારો કૃષ્ણ છે. એક્ઝિબિશન એટલે કોઈ પણ સત્કર્મ થતું હોય, સારું કર્મ થતું હોય, ધર્મનું કર્મ થતું હોય, સારું કામ થાય, ત્યાં ભગવાન લોર્ડ કૃષ્ણ છે. કીધું સર્વ ઐશ્વર્ય છે. ઘણીવાર સમાજમાં અમુક માણસો એવા હોય છે કે જેની પાસે 25-50 લાખ રૂપિયા જરાક વધારે આવી જાય ને તો જરાક જૂના કપડાં પહેરીને ફરે, 2-3 ઠીંગણા વધારે લગાડે કે કોઈને આપવા પડશે ને તો એને તાવ આવી જાય. અને અમુક માણસો એવા હોય છે કે જેની પાસે કાંઈ ન હોય પણ એવી રીતે ફરતા હોય જાણે રાજા છે. આપણને લાગે કે આ માણસ પાસે તો કેટલાય પૈસા હશે, પણ ભૂલે ચૂકો એની પાસબુક હાથમાં આવી જાય તો આપણને ખબર પડે કે આની પાસે કાંઈ નથી. તો એની પર ભગવાનની કૃપા હોય તો જ રહી શકે ને. અને ઓલાની પાસે પૈસો છે છતાંય જીવી નથી શકતો, અને આની પાસે નથી ને જીવી શકે. પછી કીધું ઐશ્વર્ય સમગ્ર છે ધર્મસ્ય. જેને ખબર છે કે ધર્મ શું છે. આપણે શું કર્યું છે કે ધર્મને મંદિરની 4 દિવાલની અંદર જ બંધ કરી નાખી છે. કંકુ ચોખા પૂરતી જ, હાર પૂરતી જ ધર્મને રાખ્યો છે. જે માણસ ધાર્મિક હોય એ મંદિરમાં તો ભગવાનની પૂજા કરે, પણ સ્કૂલમાં કે કોલેજમાં જાય અને ત્યાં ભણે નહીં તો એ ધાર્મિક કહેવાય. તમે તમારી ડ્યુટીને નિભાવો, ફરજને નિભાવો તો એ સાચો ધાર્મિક કહેવાય. અને એ ક્વોલિટી હોય તો એ ભગવાન કહેવાય. ધર્મસ્વ યશસ્વ, જેની પાસે પૈસો છે, યશ મળે. આ સમાજમાં મોટી તકલીફ એ જ હોય છે ને. ઘણીવાર કથા પૂરી થાય એટલે બહેનો આવીને કે મહારાજ બધું જ કરીએ છીએ પણ જશ મળતો જ નથી. અને જેને જશ મળે એની પર ભગવાનની કૃપા કહેવાય. જ્ઞાન વૈરાગ્ય ક્ષણા ભગય તીરણા, કે જેની પાસે જ્ઞાન છે, જેની વૈરાગ્ય છે, કોઈને કદાચ કોઈ વસ્તુ મળી જાય તો એને એપ્રિશિએટ કરે, વખાણ કરે કે ચલો એને મળી ગયું તો સારું છે, આપણને ન મળ્યું તો કાંઈ વાંધો નહીં, બહુ સારું છે. એની પાછળ એની લાલચનો બતાવે કે મને જોઈએ છે એવું ન કરે. આ બધા ગુણો જેનામાં હોય એ ભગવાન છે. અને એવા ભગવાન રાસ રમી રહ્યા છે. શું કીધું છે? કે ભગવાન પિતા રાત્રિ શરદોત ફૂલ મલ્લિકા વિક્ષય રંતુ મનસ્વ કે યોગ માયા મુપાસિતા. કે શરદ પૂનમની રાત્રિ હતી અને એ સમયે ભગવાનને રાસ રમવાની ઈચ્છા થઈ. સંતો મહાપુરુષો વિચાર કરે કે ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ છે અને એને રાસ રમવાની ઈચ્છા થઈ. કોઈ પણ તમને ઈચ્છા થાય તો સમજી લેવાનું કે કંઈક ઇનકમ્પ્લીટ છે તમારામાં. આપણને તરસ લાગી હોય તો સમજી લેવાનું કે કંઈક ઇનકમ્પ્લીટ છે. આપણે ભોજન કરી લીધું હોય, જમ્યા હોય, અહીંયા સુધી બધું જમીને પેટ ફૂલ છે તો કદાચ એકાદ બટેકો ઓળું કે સમોસા આપણે ખાઈ લઈએ તો ચાલે, પણ તમે અહીંયા સુધી ફૂલ છો તો અંદર જશે કાંઈ નહીં જાય. તો ભગવાનને રાસ રમવાની ઈચ્છા નહીં, પણ ભગવાન અહીંયા રાસ શા માટે રમે છે તો એના માટે આપણે એક દ્રષ્ટાંત જોઈએ. કે એક નાનો 4-5 વર્ષનો છોકરો હોય, હવે નર્સરીમાં કે સિનિયર કેજીમાં જ્યાં સ્કૂલમાં ભણવા જતો હોય તો સવારમાં એની જે માં હોય એને થોડું ટિફિનમાં પહેલાં થોડુંક જમાડી લે, ટિફિનમાં થોડું આપે અને સ્કૂલમાં મૂકી આવે. પછી બેન પોતાના જે ઘરના કામ હોય બધું કરી લે અને જમી અને ઓશિકા જેવું પેટ કરીને બેસી જાય. બપોરે જ્યારે છોકરો ઘરે આવે એટલે માં લઈ આવે ને કે બેટા આવ્યો, ચાલ બેસી જાય. જોવે તો એને ટિફિન ન ખાધું હોય તો માં કે ચાલ બેટા હું તને જમાડું. હા, તો રોટલીને શાક લે, એ કે શાક નથી ભાવતું. શાક નથી ભાવતું, ચાલ તો હું તને દાળ આપું. દાળ ને ભાત તને છોડી દે. નહીં, દાળ તીખી છે, દાળ તીખી છે, ચાલ હું તને દહીં ને ભાત ખવડાવો.